મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. ફરી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. અને મિત્રો અત્યારે તો બહાર નીકળ્યો છું અને આજનો બ્લોગ ગાડીમાં સ્ટાર્ટ થયો છે. તો રસ્તામાં જ છું, થોડું કામ હતું એટલે બહાર જાઉં છું. મિત્રો ગાંધીનગર આવ્યો હતો અને રસ્તામાં ઊભો રહ્યો. આ બ્રિજ છે, અહીંયા પબ્લિક ફોટોશૂટ માટે પણ બહુ આવે છે. તો નીચે ઉતરીએ, તમને બતાવીએ. અને નીચે છે સાબરમતી નદી છે અને પેલી બાજુ સામે છે ગિફ્ટ સિટી છે. મિત્રો એક જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ. તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો નીકળીએ થોડી વારમાં. કામથી ગાંધીનગર આવ્યો હતો અને ગાંધીનગરથી ડભોડિયા હનુમાન મંદિર નજીક છે. તો કહું દર્શન કરતા આવીએ અને બ્લોગ બની જાય. અને મિત્રો તમને પણ દર્શન કરી આવીએ ડભોડિયા હનુમાનના. અને અત્યારે તો ગિફ્ટ સિટી પહોંચ્યો છું. ગિફ્ટ સિટીનો નજારો જોઈ લો તમે. ને મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને બને એટલો બ્લોગ વિડીયો શેર કરજો આગળ, તો નવા લોકોને જોવા મળે. બસ રસ્તામાં જ છું, તો બસ 4 કિલોમીટર જેવું છે, ત્યાં પહોંચીએ અને તમને દર્શન કરાવીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા અને મંદિર છે શ્રી ડભોડિયા હનુમાન દાદા. તો હનુમાન દાદાના દર્શન કરાવીએ પહોંચીને. બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી ડભોડિયા હનુમાનના મંદિરે પહોંચી ગયા અને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી અહીંયા અને મંદિરમાં દર્શન કરવા જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. તમને પણ અંદર જઈને હનુમાનના દર્શન કરાવીએ. તો મિત્રો નાનું મોટું બજાર છે આ. વાંદરાઓ અહીંયા મસ્તી કરતા હતા. મંદિરમાં જઈએ અને દર્શન કરીએ. જય બજરંગબલી. તો મંદિરમાં આવી ગયા મિત્રો અને વિડીયોમાં બની રહેજો. તમને દર્શન કરાવીએ હનુમાન દાદાના. જય શ્રી રામ. દાદાનો સુખડીનો પ્રસાદ લઈ લઈએ અને હનુમાન દાદાની સુખડી ચડાવીએ. પછી પ્રસાદ લઈ લીધો સુખડીનો.
હનુમાનના દર્શન કરી લીધા, પ્રસાદ પણ છોકરીનો ધરાવી દીધો અને ઘરે લઈ જઈશું મમ્મી પપ્પા માટે પ્રસાદ. બસ થોડી વારમાં નીકળીએ ઘરે જવા માટે અને મંદિર તમને બહારથી બતાવીએ થોડું ઘણું. અને આ કાલે જન્માષ્ટમી હતી તો કાનુડાનું કરેલું હશે અહીંયા આયોજન, તો આપણે કાનુડાને હિંચકો નાખીને નીકળીએ. જય દ્વારકાધીશ. તો મિત્રો દર્શન કરી લીધા, હવે નીકળીએ ઘરે જવા માટે. હવે રસ્તામાં તો બીજું કંઈ કામ છે નહીં અને ઘરે પહોંચીએ. તો એન્ડ સુધી વિડીયોમાં બને રહેજો. અને આ નાનું મોટું બજાર છે શોપિંગ કરવા માટે, અને શનિવારે તો અહીંયા બહુ ભીડ હોય છે. તો પાર્કિંગમાં આવી ગયા અને ગાડી પડી છે આપણે ત્યાં સામે, અને નીકળીએ હવે. ગાડી ત્યાં પડી સામે. મિત્રો ડભોળિયા હનુમાનના દર્શન કરીને નીકળ્યો બહાર, અને ડભોળા આવો તો એમના ફેમસ પ્રખ્યાત નાના મિની બ્રેડ પકોડા ખાજો તમે. અને હું પણ ખાવા ઊભો રહ્યો છું બહાર મંદિરની બહાર નીકળી એટલે તરત જ આવે છે, તો ખાઈએ મિત્રો. અને પછી નાસ્તો કરીને મિત્રો તાજા ગરમ ગરમ બનાવીને આપશે તમને. મેં પણ લઈ લીધા, નાસ્તો કરીએ પછી નીકળીએ આગળ જવા માટે. જોઈ લો ગરમ ગરમ. મિત્રો બ્રેડ પકોડા ખાઈ લીધા અને ટેસ્ટ સારો હતો, મેં તો ખાઈ લીધા. અને તમે પણ આવો તો જરૂર ખાજો. ડભોળા આવો તો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે ત્યાંથી નીકળો તો બહાર આ રીતે લારીઓ ઊભી હોય છે. અને હું તો પહેલી વાર એટલે ડભોળા તો આવેલો છું, પણ બ્રેડ પકોડા પહેલી વાર ખાધા એટલે મને ખ્યાલ નહોતો કોના સારા કોના નહીં. પણ મેં તો આ કાકાની જે લારી હતી એમના ખાધા તો મને સારા લાગ્યા. તમે આવો તો જરૂર ખાજો. અને હવે નીકળીએ ઘરે જવા માટે. જય શ્રી રામ. ઘરે જઈએ, રસ્તામાં જ છું. ઘરે લગભગ 10-15 મિનિટમાં પહોંચી જઈશ. અને મિત્રો જેમ બને એમ નવા વિડીયો બનાવીશું, અપલોડ કરીશું, અને તમે સપોર્ટ કરતા રહેજો. બ્લોગ ગમે, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને શેર જરૂર કરજો, કેમ કે આગળ નવા લોકોને જોવા મળે. અને જેમ જેમ ટાઈમ મળે એમ એમ નવા નવા વિડીયો બનાવતા રહીશું અને પોસ્ટ કરતા રહીશું. તો ઘરે પહોંચ્યા અત્યારે. જય માતાજી, જય શ્રી રામ. ફાઇનલી ઘરે આવી ગયો હું, અને ઘરમાં જઈએ
ગાડી મૂકી દીધી બહાર અને હવે અંદર જઈએ. તો સાંજ પડી અને ક્યાંય જવાનું છે નહીં, તો અને વરસાદ અંધારીને આવ્યો છે, થોડો ચાલુ થઈ ગયો છે. તો આ બ્લોગ વિડીયો અહીંયા પૂરો કરીએ અને ફરી મળીએ નવા બ્લોગ વિડીયોમાં. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ.